સણોસરા જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન સિહોર તાલુકાના સણોસરા ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના જવાબદાર કાર્યકર્તાઓ તથા સરપંચ તથા વિસ્તારના શુભેચ્છકોએ ખાસ હાજરી આપી હતી। આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઈ બારિયા તથા પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી તથા જિલ્લા મહામંત્રી ગેમાભાઈ ડાંગર તથા પૂર્વ વાઇસ ચેરમેન અમરસિંહભાઈ ખાંભલિયા તથા તાલુકા ભાજપ પ્રમુખ ભોજુભાઈ ડાંગરની હાજરીમાં કાર્યક્રમના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વિનંતી કરું છું કે 26મી જિલ્લા પંચાયતના મધ્યસ્થ ચૂંટણી કાર્યના ઉપસ્થિત આપણી વચ્ચે આપણી ભાવનગર જિલ્લાની ચૂંટણી સમિતિના ચેરમેન માનનીય કેશુભાઈ, ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, અમારા સાથી મહામંત્રી ગેમાભાઈ, અમરસિંહભાઈ, મંડળના પ્રમુખ ભોજુભાઈ, મહામંત્રી શ્રી દીપકભાઈ, અમરસિંહભાઈ, તો આગેવાનો અને આપ 4 તાલુકા પંચાયત સીટ અને જિલ્લા પંચાયતમાંથી પધારેલા સૌ આગેવાન કાર્યકર્તાઓ, મિત્રો, ભાઈઓ, બહેનો, અહીંયા આપણા ધારાસભ્યો બંને ઘણી વાત કરવાના છે। મિત્રો, આ ચૂંટણી નાના કાર્યકર્તાની ચૂંટણી છે, આ કોઈ સંસદ કે ધારાસભ્યની ચૂંટણી હતી। આપણી 5 બૂથમાંથી જે સરકારની વિકાસની યોજના ઘર સુધી લઈ જવા વાળો માણસ છે એમની ચૂંટણી છે। આપણે સારો પ્રતિનિધિ ચૂંટીને મોકલશું તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી સરકારની કોઈ પણ યોજના આપણા ઘર સુધી પહોંચાડશે। આપણે કોઈ પણ ગમે એના ચૂંટી દઈશું, 5 વર્ષ સુધી આપણા વિસ્તારની સામું નહીં જોવે એવા લોકોને ચૂંટશે તો આપણે આપણું વાતાવરણ નબળું થઈ જાય। તો આપણે એવો પ્રતિનિધિ મળે કે સરકારની ખૂબ યોજનાઓ છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, આપણા નરેન્દ્રભાઈ જેવું આપણું નેતૃત્વ મળ્યું છે। મિત્રો, ચારે બાજુ યોજના મંડાણ છે ને આપણે શાંતિથી આ સભાઓ કરીએ છીએ। આથી વિશે આપણે શું જોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સાથે આ વિસ્તાર રહ્યો છે અને આગામી સમયમાં પણ આ વિસ્તાર ભાજપની સાથે રહે એવી અપીલ કરશું। વસ્તુ ભારત માટે કીધાય। આજ રોજ સણોસરા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા જ વિસ્તારના ખૂબ ઉત્સાહી અને સતત આપની વચ્ચે રહેતા આપણા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભીખાભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય નહીં પણ આમ તો આપણે એમને પણ સાલુદ ધારાસભ્ય તરીકે આજ સુધી આપણી વચ્ચે રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાઓનું કામ હોય, રાત દિવસ ગમે ત્યારે કે બેંકનો વિષય હોય તો કેશુભાઈ નાકરાણી સદાય આપણી વચ્ચે હોય છે। એવા આપણા વડીલ મુરબ્બી અને આપણા પૂર્વ ધારાસભ્ય એવા કેશુભાઈ નાકરાણી, મારા સાથી મહામંત્રી વીડીભાઈ, આ જ વિસ્તારનું ગૌરવ અને સમગ્ર ગુજરાતના માલધારી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે એવા ગુજરાત સરકારના વાઇસ ચેરમેન તરીકે જેમણે જવાબદારી નિભાવી છે એવા અમરસિંહભાઈ, મારા સાથી જિલ્લા ભાજપાના ઉપાધ્યક્ષ આદરણીય રાકેશભાઈ, મંડળના યુવા અધ્યક્ષ એવા ભોજુભાઈ ડાંગર, મહામંત્રી શ્રી દીપભાઈ, આ સીટની જેમની સંપૂર્ણ જવાબદારી છે એવા શિહોર શહેર ભાજપાના અધ્યક્ષ નિલેશભાઈ, આ જ ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો અને બાળકો, આપ સૌ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી આપણે તન મન ધનથી આ જિલ્લા પંચાયત આદરણીય સ્વર્ગસ્થ મૂળજીભાઈ જ્યારે કપરા સમયની અંદર પણ સણોસરા જિલ્લા પંચાયત આપણા સ્વર્ગસ્થ મૂળજીભાઈએ જાળવી રાખી છે। એમના યાદમાં, એમના પુષ્પાંજલિના સ્વરૂપમાં આ પણ આપણા સણોસરાના જ વતની છે, વાઘાણી પરિવારમાંથી આવે છે, આ ગામનું ગૌરવ છે। ત્યારે સામેના ઉમેદવારને કદાચ તમે નહીં ઓળખતા હો, પરંતુ મારી સામે નજર સામે મોટો થયેલો ઉમેદવાર છે। તમે આવશે એટલે તમને પણ એમનો અનુભવ થશે। પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર મૂકી હોય ત્યારે ન્યાય નિષ્ઠા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે ખભે ખભો મિલાવીને કામ કરે એવો ઉમેદવાર આપણને મળ્યો છે। કોઈના વિશ્વાસમાં કે વિષયમાં આવ્યા વિના મારા ગામનો ઉમેદવાર છે, સામેનો કદાચ તમને નહીં ખ્યાલ હોય, પણ હું આપને જાહેરમાં કહું છું
કે જ્યારે જરૂર પડે ત્યારે સણોસરા ગામ માટે હું ઊભો છું. ઉમેદવાર તમારા ગામનો છે અને ગામનો ઈ કામનો આ સૂત્ર જ્યારે સાર્થક કરી અને તમે મને 30 તારીખે બતાવવા માટે હું તમને અપીલ કરવા માટે આવ્યો છું. આપણી વચ્ચે આજ ગામના ભારતીય જનતા પાર્ટીના સ્વર્ગસ્થ ખૂબ નિષ્ઠાથી જેમણે કામ કર્યું છે એવા મારી સાથે કામ કર્યું છે એવા વિનુભાઈ જસાણી, એમને પણ આ તકે આપણે યાદ કરવા જોઈએ. આવા ભારતીય જનતા પાર્ટીના બંને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ જ્યારે સીટમાંથી ગુમાવ્યા છે ત્યારે ભગવાન ચાંદીના મહાદેવને કુરજીભાઈ મકવાણા, માજી તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ. આજે અમારે જિલ્લાના મધ્યસ્થ કાર્યાલયનું સણોસરાના ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા આદરણીય શ્રી કેશુભાઈ નાકરાણી સાહેબ, માનનીય ધારાસભ્યશ્રી, માનનીય બંને મહામંત્રી શ્રી જિલ્લાના ગેમાભાઈ અહીર અને રાકેશભાઈ સલાણા, તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ભોજુભાઈ ડાંગર અને બંને મહામંત્રી શ્રી સુરેશભાઈ અને શ્રી ભાઈશ્રી. આજે અમારે ઉદ્ઘાટન પ્રસંગે આજે અમારા ગામના અને આજુબાજુના 15 ગામના સર્વ આગેવાનો, યુવાનો, બહેનો અને ભાઈઓનું ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકરોનું સંમેલન બોલાવેલું અને ખૂબ અમને આશ્વાસન આપેલું કે અમારી જિલ્લા પંચાયત સહિત 4 સીટ તાલુકા પંચાયતની ખૂબ મોટી લીડથી જીતશું એવી અમને આશા છે.